આજે આપણે પ્રકરણના અંતિમ લેક્ચર તરફ જઈ રહ્યા છીએ. આપણે આજે માહિતી મેળવશું કોષ કેન્દ્ર. શેની માહિતી મેળવશું? કોષ કેન્દ્ર. પ્રોકેરિયોટામાં પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર હોય અને યુકેરિયોટામાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય. અને કોષ કેન્દ્રને આધારે જ આપણે પ્રકાર પાડેલા હતા કે પ્રોકેરિયોટા, યુકેરિયોટા, એટલે કે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. અહીં આપણે સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવીએ તો કોષ કેન્દ્રની શોધ સૌપ્રથમ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. રોબર્ટ બ્રાઉન. કોષ કેન્દ્ર એ કોષના કાર્યનું નિયમન કરે છે. કોષના કાર્યનું નિયમન એ પણ આપણે ભણી ગયા કે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, કે જેમ કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર વધુ હોય એમ કોષની ક્રિયાશીલતા વધુ. એટલે કે જે કોષ વધુ ક્રિયાશીલ હોય એનું કોષ કેન્દ્ર મોટું હોય અને જે કોષની ક્રિયાશીલતા ઓછી હોય એનું કોષ કેન્દ્ર કેવું હોય? નાનું હોય. એના વિશે પણ આપણે માહિતી મેળવેલી. સામાન્ય રીતે કોષની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય. સામાન્ય રીતે દરેક કોષમાં એક કોષ કેન્દ્ર આવેલું હોય, પણ કેટલાક એવા પણ ઉદાહરણ છે કે જે દ્વિકોષ કેન્દ્રી હોય. દ્વિકોષ કેન્દ્રી. દાખલા તરીકે પેરામિસિયમ અને વર્ટિસેલા, એની અંદર દ્વિકોષ કેન્દ્રી એટલે કે બે કોષ કેન્દ્ર આવેલા હોય. એક જ કોષની અંદર પેરામિસિયમ એક કોષી સજીવ છે, એમાં પણ એક લઘુ અને એક બૃહદ એટલે કે મોટું, એક નાનું અને એક મોટું કોષ કેન્દ્ર આવેલું હોય, એટલે દ્વિકોષ કેન્દ્રી. કેટલાકમાં એક કરતાં વધુ કોષ કેન્દ્ર આવેલા હોય એને કહેવાય બહુ કોષ કેન્દ્રી. દાખલા તરીકે ઓપેલિના, રાઇઝોપસ, એની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર આવેલા હોય તો એને કહેવાય દ્વિકોષ કેન્દ્રી. હજી એક ઉદાહરણ છે વાઉકેરિયા. કોષ કેન્દ્ર વિહીન કોષ કેન્દ્ર જ ના હોય. દાખલા તરીકે માનવ રક્તકણ, મનુષ્યનો રક્તકણ જેને આપણે આરબીસી કહીએ એ માનવ રક્તકણ, અને વનસ્પતિની અંદર ચાલની નલિકા, વનસ્પતિમાં ચાલની નલિકા, એમાં કોષ કેન્દ્ર હોય નહીં. હવે આપણે કીધું હતું કે કોષ કેન્દ્ર એ કોષના કાર્યનું નિયમન કરે છે, તો કોષ કેન્દ્ર જ નથી, કોષ કેન્દ્ર વિહીન, તો એવું કેમ શક્ય બને? તો કે વનસ્પતિમાં આપણે ભણશું એવું ડિટેલ, કદાચ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે વનસ્પતિમાં જે ચાલની નલિકા છે એમાં કોષ કેન્દ્ર નથી. આથી એની બાજુમાં સાથી કોષો આવેલા હોય, કમ્પેનિયન સેલ, જે આનું નિયમન કરે. બાજુવાળા છે એના ઘરનું નિયમન કરે. ટૂંકમાં સાથી કોષો છે કોષ કેન્દ્રયુક્ત હોય એ આનું નિયમન કરે. અને મનુષ્યની અંદર રક્તકણ એમાં કોષ કેન્દ્ર ના હોય, આથી રક્તકણનું આયુષ્ય માત્ર અને 120 દિવસનું હોય. દર 120 દિવસે રક્તકણ છે એનું વિઘટન થઈ જાય. મનુષ્યના રક્તકણ દર 120 દિવસે વિઘટન પામે છે એમ કહી શકાય. તો કોષ કેન્દ્ર એની શોધ રોબર્ટ બ્રાઉને કરી હતી. સામાન્ય રીતે મોટા ભાગના કોષમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય, પણ કેટલાક અપવાદ આપણે જોઈએ કે કોષ કેન્દ્ર ના પણ હોય. બહુ કોષ કેન્દ્રી અવસ્થા અને દ્વિકોષ કેન્દ્રી અવસ્થા. કોષ કેન્દ્ર જે આપણે પ્રોકેરિયોટામાં જોયું હતું કે કેવું હોય કોષ કેન્દ્ર. સામાન્ય રીતે આપણે જોઈએ કોષ કેન્દ્ર તો એમની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, આને કહેવાય કોષ કેન્દ્ર પટલ. એ પણ બેવડી રચના ધરાવે. આ બેવડી રચના ધરાવે, બેવડી પટલમય રચના છે. આને કહેવાય કોષ કેન્દ્ર પટલ. આને કહેવાય કોષ કેન્દ્ર પટલનું છિદ્ર. એમાંથી કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે દ્રવ્યની આપલે થાય. અહીંથી કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રમાં આવેલો રસ અને કોષ રસ, એની વચ્ચે દ્રવ્યની આપલે કોના દ્વારા થાય? છિદ્ર દ્વારા થાય. વચ્ચેનો અવકાશ છે ને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય. કોષ કેન્દ્ર પટલની બાહ્ય સપાટી છે એમાંથી ઘણી વખત અંતઃરસજાળની ઉત્પત્તિ થાય. આપણે આમ પણ દર્શાવી શકીએ અંતઃકોષ રસજાળ. એની સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા પણ આવેલી હોઈ શકે. કોષ કેન્દ્રની અંદર એક બીજી અંગિકા અથવા રચના આવેલી હોય એને કહેવાય કોષ કેન્દ્રિકા. આને શું નામ આપશે? કોષ કેન્દ્રિકા. આને કહેવાય કોષ કેન્દ્રિકા.
અને મધ્ય ભાગની અંદર અહીંયા રંગસૂત્ર ઝાડ રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય. આ રંગ કહેવાય રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર ઝાડ અથવા રંગસૂત્ર દ્રવ્ય. જ્યારે કોષ વિભાજન ન પામતો હોય, કોષ જ્યારે સ્થિર હોય એનું વિભાજન ન થતું હોય એ વખતની અવસ્થાને અંતરાવસ્થા કહેવાય. અંતરાવસ્થા એટલે જ્યારે કોષનું વિભાજન ન થાય એવી અવસ્થા. અને શું નામ આપશું આપણે? રંગસૂત્ર દ્રવ્ય. અને કહેવાય રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્યમાં શું આવેલું હોય તો કે ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રકારનું પ્રોટીન જે બેઝિક પ્રોટીન છે, એસિડિક બેઝિક એમ બેઝિક પ્રોટીન છે. તો અહીંયા હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ એ રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય. તો સુવિકસિત કોષ કેન્દ્ર, એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, એ બેવડી રચના ધરાવે. બાહ્ય પટલમાંથી અંતઃકોષરસજાળની ઉત્પત્તિ થાય. ઘણી વખત એની પર રિબોઝોમ પણ આવેલા હોય. કોષ કેન્દ્ર પટલનું છિદ્ર, એ છિદ્ર છે એમાંથી કોષ કેન્દ્ર રસ અને બહારનો હોય કોષ રસ, એની વચ્ચે દ્રવ્યની આપલે થાય. કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય જે મુખ્યત્વે શેનું બનેલું હોય? ડીએનએ અને હિસ્ટોન પ્રકારનું પ્રોટીન બનેલું હોય. હવે આપણે વાત કરીએ કોષ કેન્દ્રિકા. શેની વાત કરશું? કોષ કેન્દ્રિકા. એની શોધ કરી હતી ફેન્ટાના. ફેન્ટાના નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. ફેન્ટાના એ પટલવિહીન રચના છે. પટલવિહીન રચના. જેમ એકવાળું પટલ બેવડું પટલ હોય એમ કોષ કેન્દ્રિકા છે એ પટલવિહીન રચના છે. કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકાનું નિર્માણ આપણે અત્યારે વાત કરીએ છીએ કોષ કેન્દ્રિકાની. પટલવિહીન રચના ફેન્ટાના નામના વૈજ્ઞાનિકેની શોધ કરી હતી. અને કોષ કેન્દ્રિકાનું નિર્માણ છે એ ચોક્કસ પ્રકારના રંગસૂત્ર, જે આપણે ભણશું આજના લેક્ચરમાં જ આવશે, રંગસૂત્રનો પ્રકાર જેને કહેવાય એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. લેક્ચરના અંતમાં આના પ્રકાર આવી જશે. એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર કેવા હોય તો કે આ પ્રકારના હોય. આવું એક વિશિષ્ટ રચના ધરાવે. સેટેલાઇટ કહેવાય આને. આ જે ભાગ છે, આટલો ભાગ, એને કહેવાય NOR, ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન. ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન અથવા એને કહેવાય કોષ કેન્દ્રિકા પ્રદેશ. કોષ કેન્દ્રિકા નિર્માણ પ્રદેશ. ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન, કોષ કેન્દ્રિકા નિર્માણ પ્રદેશ તરીકે એને ઓળખવામાં આવે છે. આ ભાગમાંથી એટલે કે રંગસૂત્રનો આ જે ભાગ છે એમાંથી કોષ કેન્દ્રિકાની ઉત્પત્તિ થાય. આમાંથી કોષ કેન્દ્રિકા બને, ઉત્પન્ન થાય. કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા છે એનું કાર્ય તો કે RNA બનાવે, રિબોઝોમલ RNA બનાવે. કોષ કેન્દ્રિકાનું કાર્ય શું થયું તો કે RNA નું નિર્માણ કરે. એટલે જે RNA છે એ કોષ કેન્દ્રિકામાં નિર્માણ પામે. RNA છે એ શું કરશે તો કે રિબોઝોમ બનાવે. આપણે ભણી ગયા કે રિબોઝોમ શેનું બનેલું હોય? RNA નું. એટલે જ એનું નામ RNA પાડ્યું છે, રિબોઝોમલ RNA. અને રિબોઝોમનું કાર્ય શું થાય? પ્રોટીન સંશ્લેષણનું. એટલે શરીરનું તમામ પ્રોટીન ક્યાં બને? રિબોઝોમમાં બને. જોયું આખો ક્રમ કયો આવ્યો? રંગસૂત્ર, રંગસૂત્રનો આ ભાગ જેને કહેવાય NOR, ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન અથવા કોષ કેન્દ્રિકા નિર્માણ પ્રદેશ, એમાંથી કોષ કેન્દ્રિકા બને. કોષ કેન્દ્રિકા RNA બનાવે, RNA રિબોઝોમ બનાવે અને રિબોઝોમ પ્રોટીન બનાવે. આ ક્રમશઃ કાર્ય થયું. તો પટલ વિહીન રચના એટલે કે કોષ કેન્દ્રિકા એની વાત કરીએ. હવે આપણે જોઈએ રંગસૂત્ર દ્રવ્ય. નેક્સ્ટ આપણે જોઈએ રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્ય એટલા જે ગ્રીન ભાગ દર્શાવેલો છે એ રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર દ્રવ્યની શોધ આપણે આની વાત કરીએ ત્યારે એની શોધ સૌપ્રથમ ફ્લેમિંગ એને કરી હતી બેઝિક અભિરંજકનો ઉપયોગ કરીને. બેઝિક અભિરંજકનો ઉપયોગ કરી અને એને ફ્લેમિંગે આની શોધ કરી હતી. એસિડ અને બેઝ એમાં જે બેઝિક ડાય કલર ચોક્કસ પ્રકારનો અભિરંજક હોય એની ચર્ચા થઈ ગઈ છે. તો જ્યારે કોષ કેન્દ્ર ઉપર બેઝિક અભિરંજક નાખવામાં આવે તો આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એને આપણે જોઈ શકાય છે એમ કહી શકાય. એના બંધારણમાં શું આવેલું હોય? DNA અને હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીનના પ્રકાર H2F, H2B, H4,
H3 અને H1, H2, H3 અને H4. H2 ના પાછા બીજા બે પ્રકાર હોય, H2A અને H2B. ખાલી યાદ રાખવાનું છે, સમજવાનું નથી. ટૂંકમાં આવા આટલા 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન હોય. કુલ કેટલા પ્રકાર થયા? 5. ક્યાં? H1, H2A, H2B, H3 અને H4. H4 હિસ્ટોન. તો 5 અલગ અલગ પ્રકારના હિસ્ટોન પ્રોટીન આની અંદર આવેલા હોય અને રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય એની અંદર કહી શકાય. આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એમાં કેટલોક ભાગ આછો હોય ને કેટલોક ભાગ આમ ઘાટો છે. આમ જોઈ લો, ઘાટો ભાગ આમ ક્યાંક આવેલો છે. અમુક ભાગ છે એ આછો છે એકદમ. આ ઘાટો ભાગ દર્શાવી દે. તો આમાં ઘાટો અને આછો બે સ્પષ્ટ ભાગ દેખાય છે. તો જે આ આછો ભાગ છે, જે શિથિલ ગોઠવણી ધરાવે, શિથિલ અથવા તો આછો ભાગ રંગસૂત્ર દ્રવ્યનો, એને કહેવાય યુક્રોમેટિન. યુક્રોમેટિન. ક્રોમેટિન એટલે રંગસૂત્ર દ્રવ્ય, અંગ્રેજી નામ છે. ક્રોમેટિન એટલે રંગસૂત્ર દ્રવ્ય. તો એને કહેવાય યુક્રોમેટિન, જે આછો અને શિથિલ ભાગ છે, જે પ્રત્યાંકનની ક્રિયા કરે. પ્રત્યાંકન એટલે જેમાંથી mRNA બને. rRNA શેમાંથી બને? કોષ કેન્દ્રિકામાંથી. rRNA નું નિર્માણ કોષ કેન્દ્રિકામાંથી થાય. એમ mRNA એટલે મેસેન્જર RNA છે, એ જે ક્રિયાથી બને એ ક્રિયાને કહેવાય પ્રત્યાંકન. mRNA બનવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય. એ કઈ જગ્યાએ થાય? યુક્રોમેટિનમાંથી. જે ઘાટો ભાગ છે, જે સઘન એટલે કે ગીચ રીતે ગોઠવાયેલો છે અને ઘાટો ભાગ છે, એને કહેવાય હિટ્રોક્રોમેટિન. હિટ્રોક્રોમેટિન. નીટ માટે અગત્યનું છે મિત્રો, યાદ રાખજો. શિથિલ ભાગને શું કહેશું? યુક્રોમેટિન. સઘન ભાગને શું કહેશું? હિટ્રોક્રોમેટિન. ઘાટો ભાગ, આછો ભાગ. આ યુક્રોમેટિન હોય કે હિટ્રોક્રોમેટિન હોય, ક્રોમેટિન છે શેનું બનેલું હોય? DNA અને 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીનનું બનેલું હોય. DNA અને 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન. એમાંથી જે યુક્રોમેટિન છે એ શેનું નિર્માણ કરે? mRNA નું, એટલે કે પ્રત્યાંકનની ક્રિયા કરે. જ્યારે કોષ કેન્દ્રિકા છે એ શેનું નિર્માણ કરે? rRNA નું નિર્માણ કરે. કોષ કેન્દ્રિકામાં rRNA બને અને યુક્રોમેટિનમાંથી mRNA બને, રંગસૂત્ર દ્રવ્યમાંથી, એમ આપણે કહી શકાય. તો આપણે રંગસૂત્ર દ્રવ્ય વિશે માહિતી મેળવી. હિટ્રોક્રોમેટિનની જે કણિકામય રચના છે, આ હિટ્રોક્રોમેટિનનો જે ઘાટો ભાગ છે, એ ઘાટો ભાગની જે કણિકામય રચના છે એને કહેવાય કેરિયોઝોમ. એને શું કહેવાય? કેરિયોઝોમ. કેરિયોઝોમ. તો આ જે કોષ કેન્દ્ર હતું એ આંતરાવસ્થાનું હતું. આંતરાવસ્થા એટલે કેવી અવસ્થા? તો કે જ્યારે કોષ વિભાજન ન પામતો હોય, વિભાજન ન પામે ત્યારનો કોષ. જ્યારે કોષનું વિભાજન નથી થતું એટલે આરામની સ્થિતિમાં છે, એના એકના બે ભાગ નથી થતા, પ્રક્રિયા ચાલુ નથી થઈ, કોષ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર નથી થતો, એવી આરામની સ્થિતિને આંતરાવસ્થા કહેવાય. અને આંતરાવસ્થામાં અહીંયા શું જોવા મળે છે? રંગસૂત્ર દ્રવ્ય. દ્રવ્ય એટલે કે મટીરિયલ. એ દ્રવ્યમાંથી રંગસૂત્ર બને. દ્રવ્યમાંથી શું બને? રંગસૂત્રનું નિર્માણ થાય. હવે આ જે રંગસૂત્ર દ્રવ્ય છે એમાંથી રંગસૂત્રનું નિર્માણ થાય. રંગસૂત્ર એટલે ક્રોમોઝોમ, રંગસૂત્ર દ્રવ્ય એટલે ક્રોમેટિન. તો ક્રોમેટિન આપણે યુક્રોમેટિન, હિટ્રોક્રોમેટિન, એમાંથી રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ બને. આ પ્રક્રિયા ક્યારે થાય? તો કે જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે. જ્યારે કોષ વિભાજન પામતો હોય એ દરમિયાન રંગસૂત્ર બને. એટલે રંગસૂત્ર કોઈ પણ કોષમાં જોવા હોય તો કઈ અવસ્થામાં જોવા મળે? તો કે જ્યારે વિભાજન પામતો હોય એ અવસ્થામાં, જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે જ રંગસૂત્ર જોવા મળે. બાકીના સમયમાં એનું દ્રવ્ય હોય. દ્રવ્ય અને રંગસૂત્રમાં શું ફેર? રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્રમાં શું ફેર? તો કે આપણે મકાન બનાવવા છે તો પેલા રેતી લીધા, સિમેન્ટ લીધો, પથ્થર લીધા, ઢગલો કરી દીધો, તો એને દ્રવ્ય કહેવાય. બિલ્ડિંગ મટીરિયલ, રેતી છે, સિમેન્ટ છે, ચૂનો છે, પથ્થર છે, ઈંટ છે, એને કહેવાય બિલ્ડિંગ મટીરિયલ. પણ એમાંથી બિલ્ડિંગ બનાવવું એટલે બિલ્ડિંગનું નિર્માણ થવું. એમ રંગસૂત્ર દ્રવ્ય એટલે DNA અને હિસ્ટોન પ્રકારનું પ્રોટીન, અન્ય બીજા કેટલાક પ્રોટીન અને RNA પણ હોય, પણ મુખ્ય ઘટક તરીકે DNA અને હિસ્ટોન પ્રોટીન એ દ્રવ્ય છે. એમાંથી ચોક્કસ આકારના રંગસૂત્ર બને. તો એ રંગસૂત્ર ક્યારે બને? જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે. એમને એમ ન બને, એટલે કે આંતરાવસ્થામાં ન બને. આંતરાવસ્થામાં આવું જ કોષ કેન્દ્ર હોય. આ જે રંગસૂત્ર છે એની સંખ્યા એ દરેક જાતિમાં નિશ્ચિત હોય. મનુષ્યમાં 46 રંગસૂત્ર હોય, જેને આપણે 23 જોડ એમ પણ લખી શકીએ.
વિશ્વમાં દુનિયાની અંદર જેટલા પણ જીવ છે એ દરેક જાતિમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય. મનુષ્ય પછી ભારતનો હોય કે પાકિસ્તાનનો હોય, અફઘાનિસ્તાનનો હોય કે બાંગ્લાદેશનો હોય કે અમેરિકાનો હોય, કાળો હોય કે ગોરો હોય, કોઈ પણ મનુષ્ય છે, માણસ છે, હોમોસેપિયન્સ, એટલે એના પ્રત્યેક કોષમાં 46 રંગસૂત્ર હોય, 23 જોડ રંગસૂત્ર હોય. પછી કૂતરામાં અલગ હોય, ઘોડામાં અલગ હોય, ચકલીમાં અલગ હોય, બાવળમાં અલગ હોય, તુલસીમાં અલગ હોય, આંબામાં અલગ હોય. દરેક જાતિમાં રંગસૂત્રની સંખ્યા અલગ અલગ હોય, પણ જે તે જાતિ હોય એમાં નિશ્ચિત હોય. આજથી 100 વર્ષ પહેલાના મનુષ્યમાં પણ કેટલા રંગસૂત્ર હતા? પ્રત્યેક કોષમાં 46. અત્યારે પણ 46. અને પેઢી દર પેઢી મનુષ્યના પ્રત્યેક કોષમાં રંગસૂત્રની સંખ્યા 46 જ હોય. તો આ 23 જોડ અથવા તો 46 રંગસૂત્રનું નિર્માણ શેમાંથી થાય? રંગસૂત્ર દ્રવ્યમાંથી થાય. ક્યારે થાય? જ્યારે કોષનું વિભાજન થાય ત્યારે. તો એ જે રંગસૂત્રના નિર્માણની પ્રક્રિયા આપણે જોઈએ. હવે રંગસૂત્રના નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થાય? મટીરિયલ તરીકે આપણી પાસે શું છે? ડીએનએ છે, અને બીજું શું છે? હિસ્ટોન પ્રોટીન. સૌ પ્રથમ હિસ્ટોન પ્રોટીનના 8 અણુઓ આવી રીતના ગોઠવાઈ જાય. એમાં H2A, H2B, H4 અને H3. તમે કહેશો આ તો 4 જ છે. 4 પાછળ આમ 3D ગણી લો, આમ 3D. આની પાછળ, આની પાછળ, આની પાછળ, આની પાછળ, એમ 3D. એટલે કેટલા થયા? 8 થયા. એટલે H2A એની પાછળ H2A, H2B એની પાછળ H2B, H4 એની પાછળ H4 અને H3 એની પાછળ H4. એટલે બધાય જોડીમાં છે. એટલે 4 ને 4 કેટલા થયા? 8. આને હિસ્ટોન અષ્ટક કહેવાય. અષ્ટક એટલે 8 અણુ. હિસ્ટોન અષ્ટક. હવે આ જે 8 હિસ્ટોન છે, એ 8 હિસ્ટોનની ઉપર ડીએનએ નો તંતુ છે વીંટળાઈ જાય. આમ ડીએનએ છે વીંટળાઈ જાય. આ ડીએનએ વીંટળાઈ ગયો. આ ડીએનએ છે કેટલું વીંટળાય? તો કે 680 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવતો. 680 લંબાઈનો એકમ અહીંયા એંગસ્ટ્રોમમાં આપ્યો છે. મીટર, સેન્ટીમીટર એમાં અતિ સૂક્ષ્મ હોય. તો 680 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવતો ડીએનએ આની આજુ વીંટળાઈ જાય. એના બીજા અર્થમાં કેવું હોય કે જેમાં 200 બેઝ પેર આવેલી હોય. આ શબ્દ તમને આના પછીના ચેપ્ટરમાં શીખવાડી દઈશ. અત્યારે એમને યાદ રાખી લેજો. નેક્સ્ટ ચેપ્ટરમાં ડિટેલમાં આવી જશે ડીએનએનું બંધારણ. તો ડીએનએની લંબાઈ 200 બેઝ પેર કહેવાય અથવા 680 એંગસ્ટ્રોમ કહેવાય. એટલો ડીએનએ આની આજુબાજુ વીંટાઈ જાય. અને પછી આ આખું જે બંધારણ છે એને ફિક્સ કરી રાખવા માટે અહીંયા બીજું એક હિસ્ટોન આવે, એને કહેવાય H1 હિસ્ટોન. એને જોડી રાખે. આ H1 હિસ્ટોન છે એને જોડી રાખે. આ જે ગોળ દડા જેવી રચના થઈ એને કહેવાય ન્યુક્લિયોઝોમ. આ જે બન્યું એને શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. અને 10 નેનોમીટર વ્યાસ ધરાવે. એનો વ્યાસ કેટલો હોય? આ જે ગોળ દડા જેવી રચના બની એને કહેવાય 10 નેનોમીટર વ્યાસ ધરાવતી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. ન્યુક્લિયોઝોમમાં શું આવેલું હોય? તો કે H2A, H2B, H4, H3 એની જોડ એટલે 4 દુને 8. 8 હિસ્ટોન એટલે અષ્ટક. આજુબાજુ ડીએનએ વીંટી દેવાનું એને. પણ કેટલું ડીએનએ વીંટવું? તો કે 680 એંગસ્ટ્રોમ લંબાઈનું ડીએનએ આમ દોરાની જેમ વીંટી દેવાનું. અથવા એને બીજા અર્થમાં 200 બેઝ પેર પણ કહેવાય. તો અને એ બધું વિખાય નહીં એટલે એની ઉપર એક H1 સેલો ટેપ મારી દીધી H1 હિસ્ટોનથી. તો આ જે ગોળ રચના, દડા જેવી રચના થઈ ને ન્યુક્લિયોઝોમ કહેવાય. અને એ કેટલો વ્યાસ ધરાવે? 10 નેનોમીટર. તો આ જે દ્રવ્ય પડ્યું હતું ડીએનએ, હિસ્ટોન, એમાંથી આવું બનવા માંડે. હવે આને આપણે આમ લઈએ, આ ન્યુક્લિયોઝોમ છે, અને આ રચનાનું આ રચના એ સરખાવું. આને શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. તો આવા ન્યુક્લિયોઝોમ પાછા આવી રીતના ગોઠવાય. એક ન્યુક્લિયોઝોમ, બીજું ગોળ દડા જેવી રચના. આની લંબાઈ કેટલી છે? વ્યાસ 10 નેનોમીટર, 10 નેનોમીટર, 10 નેનોમીટર. પછી અહીંથી આમ ગળી કેળવે. અહીંથી આમ થયું, અહીંથી આમ થયું, ફરીથી અહીંથી આમ થયું, અહીંથી આમ થયું, અહીંથી આમ થયું. એટલે આમ આવી રીતે આમ જેમ ગળીયુક્ત રચના થઈ. પહેલાં આમ આવ્યું, પછી આમ ગયું, પછી આમ ગયું, પછી આમ ગયું. તો આ જે જાડાઈ થઈ, આ એની જાડાઈ કેટલી થઈ? 30 નેનોમીટર. કેટલી જાડાઈ થઈ? 30 નેનોમીટર. આને કહેવાય સોલેનોઇડ. આને શું કહેવાય? સોલેનોઇડ. એ આવી રીતના આમ ગળીયુક્ત ગોઠવાય. 3 એવી રીતે. આ જે બન્યું એ સોલેનોઇડ કહેવાય. હવે આ જે બન્યું છે એની આમ ગળી ગોઠવાય આમ. હવે આને હું આમ એક લીટા તરીકે લઉં. આ બરાબર આપણે આમ એક લીટો લઈએ તો એ આમ ગોઠવાય. પાછી ગળી બને. તો આ જે બને એને કહેવાય એકલ સૂત્ર. આને શું કહેવાય? એકલ સૂત્ર.
એની જાડાઈ લગભગ 300 થી 700 નેનોમીટર હોય અને આવા બે એકલ સૂત્ર ભેગા થાય એટલે એમાંથી રંગસૂત્ર બને, રંગસૂત્રનું નિર્માણ થાય. તો આખી પ્રક્રિયા, રંગસૂત્ર બનવાની પ્રક્રિયા માત્ર ને માત્ર જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે જ જોવા મળે, આંતરાવસ્થામાં જોવા મળે નહીં. જ્યારે વિભાજન ન પામે ત્યારે રંગસૂત્ર ના જોવા મળે, ત્યારે આ મટીરિયલ પડ્યું હોય, ઢગલો પડ્યો હોય, એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. પછી જેવું કોષ વિભાજન પામવાની શરૂઆત કરે એટલે તરત જ આમાંથી 8 હિસ્ટોન અને 680 એંગસ્ટ્રોમનું ડીએનએ અને H1 હિસ્ટોન વીંટળાઈ જાય એટલે ન્યુક્લિયોઝોમ બને. પછી ન્યુક્લિયોઝોમ છે એમ ગળી સ્વરૂપે ગોઠવાય એટલે 30 નેનોમીટર વાળું સોલેનોઇડ બને. એ સોલેનોઇડ પાછું આમ ગળીમાં ગોઠવાય એટલે 300 કે 700 નેનોમીટર વાળું એકલ સૂત્ર બને અને આવા બે એકલ સૂત્ર ભેગા થાય એટલે રંગસૂત્રનું નિર્માણ થાય. તો આ રંગસૂત્રના નિર્માણની પ્રક્રિયા. હવે જોઈએ આપણે રંગસૂત્રના પ્રકાર. હવે શું જોઈએ આપણે? રંગસૂત્રના પ્રકાર. રંગસૂત્રના પ્રકાર. રંગસૂત્રનો પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર છે મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. મેટાસેન્ટ્રિક એટલે શું? તો કે આ એકલ સૂત્ર અથવા એને કહેવાય રંગસૂત્રિકા. આવું બીજું એકલ સૂત્ર ભેગું થયું તો બીજી રંગસૂત્રિકા અને બરાબર વચ્ચે સેન્ટ્રોમિયર છે. આ જે છે એને શું કહેવાય? સેન્ટ્રોમિયર. રંગસૂત્ર કેન્દ્ર. રંગસૂત્ર કેન્દ્ર, સેન્ટ્રોમિયર અથવા રંગસૂત્ર કેન્દ્ર. ઉપરની ભુજા છે એને પી ભુજા કહેવાય, નીચેની ભુજા છે એને ક્યુ ભુજા કહેવાય. પી અને ક્યુ બે સરખી હોય એટલે કે પી ઇક્વલ ટુ ક્યુ. બે ભુજા કેવી છે? સરખી છે, બરાબર મધ્યમાં સેન્ટ્રોમિયર છે. આ ભાગને શું કહેવાય? રંગસૂત્રિકા અથવા એકલ સૂત્ર. અને આખે આખું છે એને શું કહેવાય? રંગસૂત્ર. તો જેમાં સેન્ટ્રોમિયર બરાબર વચ્ચે આવેલું હોય એને કહેવાય મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. બીજો પ્રકાર છે સબ મેટાસેન્ટ્રિક. બીજો પ્રકાર કયો છે? સબ મેટાસેન્ટ્રિક. એમાં આ રીતે ગોઠવણી હોય. સબ મેટાસેન્ટ્રિકમાં શું થયું? ઉપરની ભુજા પી, નીચેની ભુજા ક્યુ. આને કહેવાય સેન્ટ્રોમિયર. આમાં શું ફેર થયો? તો કે પી ભુજા છે એ લેસ ધેન કેવી છે? ક્યુ. એટલે કે ક્યુ ભુજા છે એ મોટી છે ને પી ભુજા કેવી છે? નાની છે. ક્યુ છે એ મોટી ને પી નાની. તો આને શું કહેવાય? સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર. ત્રીજો પ્રકાર છે એનો એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. એક્રોસેન્ટ્રિક રંગસૂત્રમાં પણ આમ જ હોય, પી ભુજા નાની અને ક્યુ ભુજા છે એ મોટી. હા, પણ એમાં વિશિષ્ટ રચના તરીકે અહીંયા સેટેલાઇટ આવેલું હોય. આ જે રચના હોય એને શું કહેવાય? સેટેલાઇટ. અને આને કહેવાય NOR, ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન. ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન, કોષ કેન્દ્રિકા નિર્માણ પ્રદેશ, કે જેમાંથી શેનું નિર્માણ થાય? કોષ કેન્દ્રિકા. એટલે કોષ કેન્દ્રિકાની ઉત્પત્તિ આમાંથી ન થાય, આમાંથી ન થાય, પણ આમાંથી થાય. અને ચોથો પ્રકાર જે છે એ છે, ચોથો પ્રકાર છે એ ટીલોસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિકમાં આ સેન્ટ્રોમિયર અને બે ભુજા આમ નીચે, એટલે આમ પી અને ક્યુ ભુજા હોય જ નહીં. આ બે રંગસૂત્રિકા અથવા એકલ સૂત્ર, એના ટોચ ઉપર સેન્ટ્રોમિયર આવેલું છે. મનુષ્યમાં ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર જોવા મળતા નથી. મનુષ્યના જે 46 રંગસૂત્ર હોય એમાં ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર જોવા મળતા નથી. આપણા શરીરમાં જે 46 રંગસૂત્ર છે પ્રત્યેક કોષમાં, એ કા મેટાસેન્ટ્રિક હોય, અમુક છે સબમેટાસેન્ટ્રિક હોય ને અમુક કેવા હોય? એક્રોસેન્ટ્રિક હોય. તો આ રંગસૂત્રના પ્રકાર વિશે પણ આપણે માહિતી પૂર્ણ કરી. આમ આ પ્રકરણ ઓલમોસ્ટ આપણે પૂર્ણ કરેલું છે. અંતે એક નાનકડો ટોપિક આપેલો છે જે યાદ રાખવાનો છે કે સૂક્ષ્મકાય, એક વડું પટલ ધરાવતી 3 અંગિકા. એક વડું પટલ ધરાવતી 3 અંગિકા, એમાં સ્ફેરોઝોમ, પેરોક્સિઝોમ અને ગ્લાયોક્સિઝોમ. સ્ફેરોઝોમ, પેરોક્સિઝોમ અને ગ્લાયોક્સિઝોમ આ ત્રણેય અંગિકા એક વડું પટલ ધરાવે છે. તો એની શોધ કોણે કરી? યાદ રાખવાનું છે કે સ્ફેરોઝોમ છે, પેર્નરે એની શોધ કરી છે. ઉત્પત્તિ અંતઃકોષરસ જળમાંથી થાય અને એને વનસ્પતિના લાઇસોઝોમ તરીકે ઓળખે. વનસ્પતિનો લાઇસોઝોમ એટલે સ્ફેરોઝોમ.
પેરોક્સિઝમની શોધ ટોલબર્ટે કરી હતી, યાદ રાખવાનું છે, કંઈ સમજવાનું નથી. અને એમાં પેરોક્સાઇડ ઉત્સેચકો ઉત્પન્ન કરતી અને નાશ કરતા આવેલા હોય, પેરોક્સાઇડનો નાશ કરતા અને પેરોક્સાઇડ બનાવતા ઉત્સેચકો આવેલા હોય, આથી એને પેરોક્સિઝમ કહેવાય. અને ગ્લાયોક્સિઝમ બીવર અને બાઇડેન બીચે એની શોધ કરી હતી, ગ્લાયોક્સિઝમ, જેમાં ફેટી એસિડ એટલે કે લિપિડ એટલે કે ચરબીનું ઓક્સિડેશન થાય, ચરબીના ઓક્સિડેશન સાથે સંકળાયેલી ગ્લાયોક્સિઝમ. અને પ્રાણીકોષમાં સામાન્ય રીતે અભાવ હોય એનો. તો ખાલી યાદ રાખવાનું કોને શોધ કરી, કાર્ય શું કરે. સ્ફેરોઝમ જેને વનસ્પતિ લાઇસોઝમ કહેવાય, પેરોક્સિઝમ અને ગ્લાયોક્સિઝમ. આમ આજે આપણે આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જ્યારે પણ ટેસ્ટ હોય એટલે કે દર મંગળવારે આપણે ટેસ્ટ છે, તો નેક્સ્ટ મંગળવાર જે છે ત્યારે આપણે આ ચેપ્ટરની ટેસ્ટ રાખેલી છે, કોષ અને કોષ રચના. તો એ પહેલાં શનિવાર સુધીમાં તમારી કંઈ ક્વેરી હોય તો MCQની ક્વેરી તમે મોકલી શકો છો. શનિવાર સુધીમાં ક્વેરી મોકલી દેવાની, કે મંગળવારે ટેસ્ટ છે તો રવિવારે અથવા સોમવારે હું વિડીયો લેક્ચર બનાવીને 8મા ચેપ્ટરની ક્વેરીનું મૂકી દઉં. થેન્ક યુ.